વિકાસ તો મિત્રો અહીંયાથી આપ સૌ જાણો છો કે આજે સ્કૂલનું આપણે 1 કરોડ 5 લાખ રૂપિયાના આ બાંધકામનું આ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કર્યું છે। સાથે સાથે મિત્રો અહીંયાથી થોડે દૂર જાય તો એક પીએચસી કેન્દ્ર પણ હમણાં 1 મહિનામાં તૈયાર થવાનું છે। સાથે સાથે એ ત્રિવેણી ઘાટના એ ઘાટ બનાવવાના એ 4 કરોડ રૂપિયાની વાત હોય, એ ત્રિવેણી સંગમ સુધી જવા માટેનો સીસી રોડ હોય, એ જૂના પાદર હનુમાનજી મંદિર જવાનો સીસી રોડ હોય, કે ગામમાં બ્લોકના કામ હોય, કે 15માં નાણાપતિની વાત હોય, કે ત્રંબા વડાડી રોડનો મેજર બ્રિજ 6 કરોડના ખર્ચે હોય, કે ત્રંબા વડાડી રોડનું લોકાર્પણ હોય, કે ધાણણી દાંડિયા રોડનું લોકાર્પણ હોય। મિત્રો ખરેખર ચૂંટાયેલો જનપ્રતિનિધિ સતત લોકો વચ્ચે હોય, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, ત્યારે જ મિત્રો આટલા ડેવલપમેન્ટના કામો શક્ય બને છે। વિશેષમાં હજુ મિત્રો આજે કસ્તુરબા ધામ ખાતે શાળાના 118મા જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત નવી સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ અંતર્ગત આજે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યના પ્રતિનિધિ ભાઈ શ્રી મનોહરભાઈ બાબરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને અમારા તાલુકા ભાજપના આગેવાનો અને અમારી આ ત્રંબા જિલ્લા પંચાયત સીટના આગેવાનો, તાલુકા પંચાયતના સર્વે આગેવાનો, તાલુકા ભાજપના સર્વે આગેવાનો એમ કરી મળી અને આ કાર્યક્રમના લોકાર્પણના અમે આજે સહભાગી થયા છીએ। શું કે આને પહેલાં ત્રંબામાં વિરોધ કરવામાં આવ્યો હતો? આપ જે વિરોધની વાત કરો છો એ વિરોધની વાત આપ સૌ જાણો છો કે જ્યાં ગામ હોય ત્યાં 2-5 લોકો નેગેટિવ પ્રવૃત્તિ એટલે કે નકારાત્મક પ્રવૃત્તિ કરતા હોય છે। 3 દિવસ પહેલાં હું પણ અહીંથી નીકળેલો હતો અને આ નેગેટિવ પ્રવૃત્તિના ભાગરૂપે એ લોકોએ વિરોધને ભાજપના આગેવાનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં, તો આ જ ગામમાં આજે 1 કરોડ અને 5 લાખના ખર્ચે આ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ સ્કૂલ છે એનું લોકાર્પણ કરવા માટે રાજકોટ તાલુકા ભાજપના આગેવાનો, ધારાસભ્યશ્રીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયાથી થોડે જ દૂર એક પીએચસી કેન્દ્ર છે, જે પણ હમણાં 1-2 મહિનામાં એ પીએચસી કેન્દ્રનું લોકાર્પણ થવાનું છે। સાથે સાથે ત્રંબા વડાડી રોડના મેજર બ્રિજની 6 કરોડની વાત હોય, એવી જ રીતે ત્રંબા વડાડી રોડના રીસર્ફેસની વાત હોય, સાથે સાથે ધાણણી દાંડિયા રોડની વાત હોય, કે તાત્કાલિક જૂના પાદર હનુમાનજી મંદિરના સીસી રોડની વાત હોય જ્યાં આપણે ઊભા છીએ તે, સાથે સાથે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે જવાનો સીસી રોડ હોય, એવી રીતે રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેન્દ્રની સરકારે વિવિધ કામો આ ગામમાં કર્યા છે અને એના જ ભાગરૂપે આજે ગામ વચ્ચે અમે ભાજપના આગેવાનો અને તાલુકા ભાજપના આગેવાનો અત્રે વચ્ચે ઊભા રહી અને આપ સૌ સાથે વાત કરી શકીએ છીએ।